ચાલુ કાલ તો હોળી હતી અને આજે તો ધૂળેટી છે અને પિચકારી લઈને ગયો તો પણ દેવરાએ 200 રૂપિયા પિચકારીના કીધા, આવડી પિચકારીના. અને મારે તો છોકરું હજુ નાનું છે, હું તો આવડી પિચકારી જો. હા, તો આજે ધૂળેટી છે તે ભૂરભા ને ભલભા ને પલાળવાના છે, બરાબર સોનમાં રગદરવાના છે. એટલે હે આજે તો બહુ જ મજા આવશે. બોલ્યા ચાલ્યા વગર જવું છે અને એવા ડોકો કાઢીને મૂકતો શું. અને આ તો હોળી ધૂળેટી થઈ જાય. હા, આ સોન બોન તો બધું તૈયાર જ છે. આમાં સોન લઈ બરોબર રગદોડી ભૂરભાના અને ભલભાના એવા રગદોરવાસી ને તે ખબર જ ના પડે કે આ ભૂરભાસી કે આ ભલભાસી. બરાબર તો બચ્ચન આવે કે ગમે તો બચ્ચન આવે, મોટું મિનિસ્ટર આવે તો આપણે એટલા હોડ છીએ, આપણે ઓઢીને સ્પેશિયલ હોડ છીએ. આપણે પલાળ આગળ પલાળી જ નાખું બધા, શું ખબર પડે. આ રીતે પલાળ દઉં ભૂરભાનું ને ભલભાનું. આ તો શું કરી આ જો ફરી જાઉં, આ ડબલું ના થાય, ફરી જાઉં. ના પલાળો નમોડી કહેવાય. આજે તું લીટી છે મારા હાનું કાઢી તો લાલ્યો ને ભલે બે મને પડ્યા તો મેગી નહીં અમે ત્યાં કરી છૂટી છે. કારણ કે મને ખોધાવડી કિચડથી તો બહુ નફરત છે. ના નાના બે આરામ ખોરી હું ગઈરીને કહે મતલબ એમ કહું ઘઉં વાટવાના જવું ગઈરીને કહેવાય ને પાછી એ તો પાછી વાયરી આખા ગોમમાં ફૂંકા કાઢા હોય ગયા છે. ગઈ રે એ હું હિંમત ના કરું ભાઈ બંધ ના દવાખાને જઉં છું. દવાખાનો તો ખુલ્લો હોય. અરે ખવા નહીં મારી મતલબ ભાઈ બંધ જવું પણ આપણને નતો આવ્યો તે દારૂ છો હવે એને પથરીની તકલીફ છે તે મારે જવું પડે લેબુટી કરાવી દઉં ને બાકી કેમ બાપા. હા રે કોઈક આવા જ ત્યાં હિંમત ના કરી ભૂહો ને ભૂયા એ ભૂયા ભૂલ્યો તો જો ભૂલ્યો એ તો નહીં કે દવાખાને જઈ હાથ બોલો કે આ હાજુ કહું પેલા શંકુભાઈ પથરી લીધી હતી ને હા તે આટાનું ઉઠે ખાટલો મોને જતો રહ્યો. હા છેતરી ગયો છે, મને છેતરી જાય એવું લાગે છે. આજે ધૂળેટી થઈને હું તો પલાળવા આવ્યો છું. હા મને ના પલાળતા પાછા ના બાપુ તો મને નહીં પલાળું પણ કશું વાંધો નહીં, હિંમત ન કરજો. છેતરી ગયો છે પણ ભલ્યો તો છે ને, ભલ્યો તો છે. આ ભલ્યાનો વારો છે. હારે ભાભી કેજો ખાલી આ તો ખબર પૂછવા. એ હા એ હા હા જેવા હી કાઢ્યો યાર નાનું દિલનું આ ઓરું આવી ગયો ઓરો અને આજે ધૂળેટીએ થઈ ગઈ પણ ચોય તહેવાર જેવું લાગે એ મુન્ની અમારે પહેલાં તહેવાર હતા. નવી બૈરીઓ લાવ્યા હોય તો નવી બૈરીઓને પલાળી અને અમે લઠ્ઠા એવા કૂદ્યા ને યા ગુરભા ચા ઉપાડી છો એકદમ જવું છે મારે બે હફેજી ગવામાં હા તે ભરતભાઈને કીધું તમારે ગવામાં બે હફેજી બે તો પણ મારે હિંમતનગર જવું છે. આવો તમાકુ બમાકુ ખાતા છો કહું નહીં ખાવું તમે અને હિંમતનગર કેમ એટલે ભાઈબંધના દવાખાને લઈ જવું. દવાખાને જવું એમ ને કોઈ થીપડી છે ને હા હા એ દવાખાને જવું. અને આ બધું બંધ કરો તમે બહુ ના ખાવાની હોય. આ શું કરું આમાં થઈ ગયું છે થઈ ગયું મરી જાવ મરી. હા હા જતા હો તમે પંચાયત કર્યા વગર. હા આખી જિંદગી દારૂ પી પીને મસાલા ખાઈ ખાઈને તૂટી જાય મને શીખાલી આ બંધ કરો કે અરે અમારે જે કરવું એ કરીએ. અમારું લીવર કેન્સર થાય કે પેટનો ફેફસો કેન્સર થાય
શી ખાલી પા પણ આ તહેવારનું સારું શું થાય મને રમવાનો થોડો શોખ છે ને બૈરમ સારું ઓળીનો શોખ તો છે પણ પલરવાની ડૉક્ટરે ના કરીએ જોડ બેરી ઊભો થયો હું અને પૈસા સી નહીં પાછું ફેર બીમાર થઈ જાઉં તો ના એના કરતાં હું જ જવું છે કોઈ પલરવું નહીં ને કોઈ નહીં આ પડ્યા આડા તહેવાર જત રહી 2 દંડમાં આવું થાય ભૂલી જવાનું બધું ભૂલ્યું તો છેતરી ગયું છે અમારા અને પેલું ભલ્યું તો ઘેર જ હશે હા એની દવાઈ મળી જશે જબરી મારું જો જોઈને ઊંઝા છે પેલું જ્યું છે હિંમત ના કર ભૂર્યું અને આ હાથી ગોળી ઊંઝા છે ભલા 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 લાલા આવો આવો ભાઈ આવો આજે માં આવો તો આજુ થયું દુરેટે એ ડૉક્ટર નાખી દે એ મારો મહિનું થયેલું હવે પોડ જ મરી જાય કોણ હા કોણ 5 વર્ષથી મારા પપ્પા મરી જાય પહોંચવાથી પહોંચ જાય ના રે માય એવું હોય ના 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 તું ઊભી થા આવું એ ભાઈ ના ભાઈ એ ભાઈ ના ઉભો થા. આવું ના એ ભાઈ પેલી ભૂરી છેતરી ગઈ છે મને એ ભૂરી આપણે જઈએ ભૂરી ના ના હવે આવું આવો ના લે ડૉક્ટર નાખી દે બીમાર બીમાર થઈ જતો ના બીમાર થઈ જવું જતો ના કંઈક ને એક બાપાના હમશી આવું યાર એ રાધે ના એ આવું યાર ચોખ્ખા પાણીમાં હોય ચોખ્ખું છે ગોબર નહીં આવું યાર ચોખ્ખું છે ચોખ્ખું ના હા ઓલી દુલેટી અમને ખબર હતી તમે આવવાના હો હું જઉં હા અમે પહેલાથી જ તાના મેં પયા પેલું કરીને જ નહીં કીધું મારે જીયારું કરવાનું છે જીયારું જ થાય અમારા શાંતિ થઈ મને બહુ ગમે મને ગમે પણ હું કરું એ પૂર્યો પણ ઘેર જોતોય ના હું હા એ ઘેર થી કે એ તો હિંમત ન કરજે આવી દવા ખોન કોકને લઈ એ હાલ હું આવ્યો આડો પડ્યો ને હમ એ હેતમ જીવો ડોબો જોવા જુઠ્ઠું બોલે છે ઘેરથી ઓહ લેવું પછી બધું હા લઈ જ લેવાનું નાશવા મનાશ બહુ ગંદાય છે એનું સાદ આવી જાણ બેહનું જ છે હા મજા તો આવે કનું કરે આયો ફાગણિયો આયો ફૈબારે આયરા લાયા રે લાયા ફૂવો રે આયરા લાવજી આ હું તહેવાર કહેવાતો ધૂળેટીની હોળી તો મને દીઠ ગમતી નહીં માં ગમમાં છૂટકાવ લેવા માટે ઘેર તો કહી ના હું હિંમતનગર જઉં છું પણ લાય વખત ટાઈમ કહી ને ગમું વાઢું આખું કામ
લે આ તને નવરા હોય તો યાર ઘઉં વાટવાથી મારે. અરે આવું ખરેખર આ તો હેડો આપણે બે અરે અત્યારે જ આવું કેતા હોય તો આ બધું કર્યું છે માથા. હા ડાય મારી છે ભૈયા કેમ તો જવાનું છે? અરે પાવાગઢ જવાનું છે કાલે હા માતાજીના દર્શને ઓ સમજ્યા તમે સમજા આ હેડો હા હેડો ઘઉં વાટવા હેડો કાદરી બુદરી અલે એ આ જેઠો આપે રાખ લે બોણિયા. અરે મોય પે ગયો ગાવામાં આ જેઠો મોપે જોઈ ખબર નહીં પડતી લે. અબે હેરાન છે આઈ જાજો ગાડી લઈને તે તમારા ઘઉં મસ્ત પાક્યા છે હો બોરા જેવા ઘઉં પાક્યા છે યાર બોલો છે મસ્ત બધું મસ્ત જ પાક. હા ના પતા હાઈટમાં ઘઉં પડી કરી પડશે તમારે આ ઘડીક પર છે હા ના ઓહો આપણે વાટજી પર હા ત્રણ વાત યાર આપણે પે બાસી વાટો હા હેડો પેલ વાલ હેડો બહુ કાળું મેચ કરે છે બોલો કોણ ને બોલ નથી કરે છે બધું શાપ રંગી કાલી હું પતુરન જી કાલી રસ્તો છે અંદર આ જો હું કેતો તો ને વાત સાચી છે તારી હો. હિંમતનગર નું બોનું કાઢે હે આ નોટ હણે નીકળી હતી હવારવાની નીકળી હતી એવું છે તાન ચેતન ભાભી તમે એવું બોલ્યો જુઠ્ઠું. હા એ તો આ પલારા નામ કહો હા. હું કહું ગવામાં હંતાતા જીયા રાખી રહીને હજે જઈને ભમફોડી પઠમ ડોક કાઢી હંતાઈ જજા હું તને ડોટ મારશે પાહું એવું છે ઓહો રાજીરાન તમારા જેટલી બાટલી નાખી નહીં આવી. અરે વાત મને તો ભૂખ બહુ લાગી છે. અલે આ તો જાય લે. અરે આ તારી હું આવી યાર હું. અરે બેન આ તો લાગ્યો છે લે આ. યા તો બે યાર મે હું એકલો નહીં. બેસી. એ બલ્યા. બેસી. એ બલ્યા. બેસી. પકડ્યો. બેસી. દુરેટી હિંમતનગર જઈ મતલબ કે શું છે કે લાલા ઊંચો કરવાનો બટલા ડોલ લેતા ડોલ બે કે હાલે બહુ ગમ બહુ કરતી ફળે કાદરી પુદરી બોલ આ ગાળો ખાવા કે એમ કે ગાળો પડે ચોખ્ખી વાત છે મળગું છું મારું તને ખબર છે ને મૂકી દે માર નહીં એમને તહેવાર ના હોય એટલે પણ મને નહીં ગમતું આ હા બધું. દાદા આયા મેં તમારે ગયા હા દાદા રે આયા નહીં નાખો પોણીમાં નાખો દાદા આગળ
કાદરી પુત્રી કાદરી પુત્રી હું તો તાર ભાઈ નતો તમે બધા એક થઈ જો કોઈ એ બે એક ના થઈ જવાનું હોય કોઈ તો હરકું ના મારવાનું શરૂઆત કરી હતી આ તો ધૂળેટી કહેવાય રોવા ના હોય દેવું રોવા ના હોય કાદરી પુત્રી આ કોઈ કરીએ જ આખું તમે મામા મને ઘેર જંગ કદા હું થાય હું કદે મને આવું જોવાનું વાળું નતો કહેવાનું કોઈ ના આવ્યો નતો અમને નવડાવો લે પાછો નવડાવો લ્યા બહુ શોખ હતો કાદરી પુત્રી એ હું તો કાળી કાળી કાઢતો હતો આ તો ઓરી પેલા પકડો બહુ શોખ જય માતાજી મિત્રો, અમારી નવી યુટ્યુબ ચેનલ મહાકાલ ટાઈગર ગ્રુપ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબર અને પછી કમેન્ટ કરવાની તો ભૂલતા જ નહીં. કાદરી પુદરી અને બીજા પણ વિડીયો સતત આવતા રહેશે. જો આગલી ચેનલમાં સપોર્ટ કરે તો એવો જ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય રામાપીર. જય રામાપીર, જય રામાપીર, જય મહાકાળી. ભલાજી લાઈક કરશે, મસ્ત કરજો, મખડીઓ કરજો.